હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. હું છું જેમાં કોણ સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં. એન્ડ ફરી વારથી આવી ગયો છું સરસ બ્લોગમાં. તો મિત્રો, આજે છે રવિવાર અને રવિવારના દિવસે બહુ જ એન્જોય કરવાનો છું. એ બધું એક્ટિવિટી તમને આ બ્લોગની અંદર જોવા મળશે. અને મંડે ટુ સેટરડે ભાઈને જોબનું વર્કિંગ રહેશે, એટલા માટે ટાઈમ મળી શકતો નથી બહુ જ, એટલા માટે ઓછા બ્લોગ આવે છે. તો મિત્રો, આજે છે રવિવારના દિવસે બહુ જ એન્જોય કરવાનો છું. તો આ બ્લોગમાં તમને જોવા મળશે. અને ભાઈને હજુ કરવાનો છે ચા પાણી નાસ્તો. તો ચા પાણીનો નાસ્તો કરીને તમને મળું છું. તો બ્લોગમાં બનાવી રહેજો, બહુ મજા આવશે. ઓકે, હવે મળીશ તમને થોડોક ટાઈમ પછી. તો મિત્રો, હવે ચા પાણી નાસ્તો કરી લીધો છે. ચા પાણી નાસ્તો કરીને હવે હું આવી ગયો છું મારા મયુરભાઈના ફાર્મ હાઉસની અંદર. તો આ એમનું ફાર્મ હાઉસ છે, ત્યાં મારો ભાઈ સુમિત અને મારો ભત્રીજો ઓમ આવે છે. તો એમને પણ બતાવી દઉં બ્લોગમાં. તો શરૂઆત ત્યાં સુધી બ્લોગમાં બને રહી. તો મિત્રો, હવે હું આવી ગયો છું મયુરભાઈ અને સુમિતભાઈની જોડે. તો એમને પણ બતાવી દઉં તમને, તો બ્લોગમાં બનાવી દો. તો અહીંયા બેઠા છે મયુરભાઈ અને સુમિતભાઈ અને મારો ક્યુટ ભત્રીજો ઓમ. જોઈ શકો છો કે ઓમ અને એના પપ્પા રમી રહ્યા છે. એ થોડો બીમાર થઈ ગયો છે, એટલા માટે થોડો હેરાન કરે છે. અને આ છે મયુરભાઈ અને સુમિતભાઈ, અને આ છે એમનો બંગલો. અને સામેની સાઈડ છે ત્યાં મયુરભાઈ એમને રહે છે. અને અહીંયા સરસ મજાનું જાસૂદનું ફૂલ પણ ઉગ્યું છે. અને આ છે મયુરભાઈ ટાટા સ્કાયનું વર્ક કરે છે, બેઠા બેઠા કરે, વર્ક ફ્રોમ હોમ. તમારે કરવું હોય તો કોન્ટેક નંબર નાખી દઈશ, મારો કોન્ટેક કરી શકો છો. એન્ડ અહીંયા આ સરસ મજાનો બંગલો છે, તે ખાલી ઓનલી ફોર એમને સાચવવાનો હોય છે. અને આ છે સરસ મજાનું ગાર્ડન પણ તમે જોઈ શકો છો. અને આગળથી વ્યૂ બતાવી દઉં બંગલાનો, કેવો બંગલો લાગે છે. અને આ છે મયુરભાઈની બેઠક, ત્યાં દરરોજ બેસીને વર્ક કરે છે. હું અને મયુરભાઈ ટાટા સ્કાયનું વર્ક જોડે કરતા હતા, બટ મારે વર્ક થયું નહીં, એટલા માટે હું લાગી ગયો જોબ. અને મયુરભાઈને વર્ક સારું ચાલ્યું, એટલા માટે હજુ પણ ટાટા સ્કાયના ધંધામાં બની રહ્યા છે. તો અહીંયા સરસ મજાના વૃક્ષ પણ આવેલા છે. અને અહીં એક સરસ મજાની મૂર્તિ પણ છે, એ પણ તમે જોઈ શકો છો. અને આ છે કંઈક બંગલાનો વ્યૂ. અને અત્યારે વાગવા આવે છે 9:30 વાગે આવો વ્યૂ છે. તો મિત્રો, આ છે મયુરભાઈ એમનો બંગલો. મયુરભાઈ એમનો બંગલો તો ના કહેવાય, શેઠીનો બંગલો છે, પણ મયુરભાઈ એમને સાચવવા માટે રહે છે અહીંયા. અને આ છે સરસ મજાનું એમનું ફાર્મ હાઉસ. અને અહીંયાથી વ્યૂ જોઈ શકો છો તમે કંઈક બંગલાનો. કેટલું સરસ મજાનું ફાર્મ હાઉસ છે. અને વૃક્ષો પણ કેટલા બધા વાવેલા છે. તો મિત્રો, આ છે સરસ મજાનો બંગલો. તો હજુ ડેલીની એક્ટિવિટી શું થશે એ બધું તમને જોવા મળશે આ બ્લોગની અંદર. તો શરૂઆત અંત સુધી બ્લોગમાં બનાવી રહેજો. હું મળીશ તમને થોડો ટાઈમ પછી. તો મિત્રો, હવે હું બાઇક લઈને જઈ રહ્યો છું જોગણી માના મંદિર તરફ. હું જ્યાં રહું છું ત્યાંથી આગળ એક સરસ મજાનું જોગણી માનું મંદિર છે. તો આ છે રસ્તો, તમે જોઈ શકો છો. અને આ છે આપણું બાઇક. તો બ્લોગમાં બનાવી રહેજો. હું હવે મળીશ તમને જોગણી માના મંદિરે જઈને. ઓકે. તો મિત્રો, હવે હું પહોંચી ગયો છું જોગણી માના મંદિરે, અને મેં દર્શન કરી લીધા છે. તો તમને પણ બતાવી દઉં જોગણી માતાજીનું મંદિર. તો આ છે જોગણી માતાજીનું મંદિર. અને અહીંયાથી વ્યૂ બતાવી દઉં તમને. અને આજે છે રવિવાર, તો રવિવાર હોય છે ત્યારે અહીંયા જે આજુબાજુ ગામના લોકો હોય તે દર્શન કરવા માટે આવી જાય છે. અને આ કંઈક છે વ્યૂ છે. બાજુમાં રેલવેના પાટા છે અને રેલગાડી જઈ રહી છે. અને આ છે મંદિર. કંઈક વ્યૂ જોઈ શકો છો, કેટલો સરસ મજાનો વ્યૂ છે. રેલગાડી પણ આવી ગઈ છે. અને આ છે જોગણી માતાજીનું મંદિર. તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો જોગણી માતાજીના. અને ફાટકની બાજુમાં બનેલું છે જોગણી માતાજીનું મંદિર, એટલે ફાટકવાળા જોગણી માતાજી તરીકે ઓળખવામાં આવે છે. અને આ છે સરસ મજાની જગ્યા. અહીંયા છે રેલવેના પાટા. અત્યારે તમે જોયું કે રેલવે ગઈ, હવે બીજી રેલવે છે. અને સામેની સાઈડ છે ફાટક. ફાટકની બાજુમાં બનેલું છે જોગણી માતાજીનું મંદિર. તો આ છે જોગણી માતાજીનું મંદિર. અને અહીંયા તમે જોઈ શકો છો બીજો ભાઈ પણ ફોટોગ્રાફી કરી રહ્યા છે. અને સામેની સાઈડ છે થાર કંપની છે, ટ્રાન્સપોર્ટની કંપની છે અહીંયા, એટલા માટે
અહીંયા મોટા મોટા કન્ટેનર પણ તમે જોઈ શકો છો કે એના લીધે અહીંયા ટ્રાફિક થઈ રહ્યું છે અને સામેની સાઈડ પુલ બની રહ્યો છે. જ્યાં સુધી પુલ નહીં બને ત્યાં સુધી ટ્રાફિક થવાનું છે. અને સામેની સાઈડ છે ફાટક અને ફાટકની બાજુમાં છે જોગણી માતાજીનું મંદિર. તો મિત્રો આ છે જોગણી માતાજીનું મંદિર અને આજે રવિવાર છે એટલા માટે જે પણ લોકોએ બાધા લીધી હોય એ બધા લોકો અહીંયા આવે છે અને માતાજી એમનું કામ કરે છે. અને આ છે સરસ મજાનું મંદિર. આ મંદિરને ફાટકવાળા જોગણીમાં તરીકે ઓળખવામાં આવે છે. અને અત્યારે વાગવા આવે છે 10. તો બ્લોગમાં મને રહેજો. ડેલીની એક્ટિવિટી શું થશે આજે પણ એ બધી તમને જોવા મળશે. ઓકે, હવે મળીશ તમને થોડો ટાઈમ પછી. તો મિત્રો જોગણી મારા મંદિરે જઈને આવી ગયો છું ફાર્મ હાઉસની અંદર. અને ત્યાર પછી મારી મમ્મી કહે છે કે હવે જવાનું છે મામાના ઘરે. તો હું મારા મામાના ઘરે જવા માટે રેડી થઈ ગયો છું. કપડાં પણ પહેરી છે. હું ને મારા મમ્મી જઈ રહ્યા છે મારા મામાના ઘરે. તો બ્લોગમાં મને રહેજો. ત્યાં જઈને શું શું વસ્તુ જોવા મળશે એ બધી વસ્તુ તમને જોવા મળશે. ઓકે, તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો વચમાં આવે છે પેટ્રોલ પંપ. આ છે પેટ્રોલ પંપ. તો હવે પૂરાવાનું છે આપણે પેટ્રોલ. અને બધું બાઇક આપણું. તો પેટ્રોલ પૂરા લઈએ ત્યાર પછી તમે મળીશું બ્લોગમાં. તો મિત્રો હવે આપણે પેટ્રોલ પૂરા લીધું છે અને હવે જઈ રહીશું મારા મામાના ઘર તરફ. તો બ્લોગમાં બનાવજો. વચમાં કયા કયા સિનેમેટિક સીન જોવા મળશે એ બધું તમને જોવા મળશે. તો બ્લોગમાં બનાવ્યા રહેજો. મારા મામાના ઘરે વચમાં આવે છે સાણંદ સિટી. તો સાણંદ સિટી તમે માર્કેટ જોઈ શકો છો. તો આ તમે જોઈ શકો છો કે અત્યારે વાગ્યા છે 11:30 વાગવા આવ્યા છે અને 11:30 કંઈક આવો વ્યૂ છે સાણંદ સિટીની અંદર. આ છે સાણંદનું માર્કેટ. આ છે શાકભાજી માર્કેટ. અહીંયા ચીકુ ને દાડમ ને બધું આવે છે. અને આ છે રાધે કૃષ્ણ. ને આ છે મમ્મી મારા દાદી એમના લોકો માટે દ્રાક્ષ ને ફ્રૂટ લઈ રહ્યા છે. તો આ છે સાણંદ સિટીની મેઇન બજાર છે. અહીંયા ટ્રાફિક ઓલવેઝ રહે છે. અને સાણંદ સિટીનું આ છે શાકભાજી માર્કેટ. બ્લોકમાં બનાવી દો. હવે તમે સાણંદ સિટીથી નીકળીને અમે આવી ગયા છે નળસરોવર રોડ ઉપર. તો આ છે નળસરોવર રોડ તમે જોઈ શકો છો. અને નળસરોવર રોડ ઉપર મારા મામાનું ગામ આવેલું છે. મારા મામાના ગામનું નામ મેલાસના છે. તો અમે જઈ રહ્યા છીએ મેલાસના મારા મામાના ગામે. તો નળસરોવર રોડ. તો બ્લોગમાં બનાવી રહેજો. હવે હું મળીશ મારા મામાના ઘરે જઈને. ઓકે, તો મળીશું થોડો ટાઈમ પછી. નળસરોવર રોડ ઉપર વચમાં આવે છે માંડકોલ ચોકડી. એ તો માંડકોલ ચોકડી તમે જોઈ શકો છો. આ છે માંડકોલ ચોકડી. અને માંડકોલ ચોકડીથી આગળ થોડાક દૂર મારા મામાનું ગામ આવે છે મેલાસના. તો એ ત્યાં જઈને તમને મળીશ. તો આ તમે જોઈ શકો છો માંડકોલ ચોકડી છે. અને અત્યારે વાગી ગયા છે 11:30 કંઈક આવો વ્યૂ તમે જોઈ શકો છો માંડકોલ ચોકડીનો. અને અહીંયા તમે જોઈ શકો છો કે ઉનાળો આવી ગયો છે. તો તરબૂચ અને કેરીઓ પણ આવી ગઈ છે. જેથી કરીને ઉનાળા અને ગરમીમાં ઠંડક મળે તે માટે. અને શરીરનો રસ પણ આવી ગયો છે. આ તંબુ બાંધીને લોકો વેપાર કરે છે. તો આ છે માંડકોલ ચોકડી. તો બ્લોગમાં બન્યા રહે છે. હવે તમને મળીશ થોડો ટાઈમ પછી. તો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ મારા મામાના ગામને પાટીએ. તો આ તમે જોઈ શકો છો મેલાસણાનું પાટિયું. મારા મામાના ગામનું પાટિયું આવી ગયું છે. આ તરફથી જવાય છે મારા મામાના ગામની અંદર. તો બ્લોગમાં બનાવી દેજો. હવે તમને મળીશ મારા મામાના ઘરે જઈને. ઓકે, મળીશું થોડો ટાઈમ પછી. તો ફાઇનલી મિત્રો હું મારા મામાના ઘરે પહોંચી ગયો છું. અને મારા દાદી તમે જોઈ શકો છો. મારા દાદી બેઠા છે. તો બ્લોગમાં બનાવી દેજો. હવે તો જમવાનું તો જમીને તમને મળીશ. તો બ્લોગમાં બનાવી દેજો. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ મારા મામાના ઘરેથી અમારા ઘરે જઈ રહ્યા છે. તો બ્લોગમાં બન્યા રહેજો. હવે મળીશ તમે થોડો ટાઈમ પછી. ઓકે, બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને 5 વાગે તમે જોઈ શકો છો કે મારા મામાના ગામના ખેતરો. હા તમે જોઈ શકો છો મારા મામાના ગામના ખેતરો. જ્યાં વાવેલી છે ડાંગર, ઉનાળુ ડાંગર વાવેલી છે. અને બાજુમાં ઘઉં વાવેલા છે. અને આ રીતનો કંઈક નજારો છે મારા મામાના ગામના ખેતરો. તમે જોઈ શકો છો ઉનાળુ ડાંગર વાવેલી છે. અને સામેની એની બાજુમાં જ ઘઉં પણ વાવેલા છે. તો આ છે મારા મામાના ગામના ખેતરો. તો હવે હું મળીશ મારા ઘરે જઈને. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો હું મારા મામાના ઘરે જઈને આવી ગયો છું મારા ઘરે ફાર્મ હાઉસની અંદર. તો અહીંયા થાય છે બ્લોગ ખતમ. વિડીયો પસંદ વિડીયો કરો લાઈક, ચેનલ પર નવા તો ચેનલ કરો સબસ્ક્રાઈબ, જેથી કરીને આવા જ બ્લોગ જોવા મળશે. ઓકે, મળીશું નવા જ બ્લોગમાં. ટેક કેર, બાય બાય.